શિવજી અને વિષ્ણુ ભગવાનની પૂજામાં આવી રીતે વિભાગીકરણ છે કે લાઈક યુ નો કે અલંકાર પ્રિયો વિષ્ણુ અભિષેક પ્રિયો શિવ. એટલે ભગવાનની પૂજા જે છે એ બેઝિકલી એનો સિદ્ધાંત એવો છે કે ઉપાસ્ય મૂર્તિ જે છે એના માટે આપણને જુદી જુદી વસ્તુ કહેવામાં આવે કે જો લાલો જે છે ને એને તો બધા શૃંગાર બહુ ગમે, પછી એને તો પારિજાતની માળા બહુ ગમે, ભગવાન છે ને શિવજીને તો અભિષેક બહુ ગમે. તો ઉપાસ્ય મૂર્તિના આવા જુદા જુદા એના એને જે પ્રિય છે એવી બધી વસ્તુઓનું વર્ણન શાસ્ત્રમાં એટલા માટે છે કે જેથી કરીને આપણે ભગવાન સાથે સહજતાથી કનેક્ટ થઈ શકીએ. એટલે ધારો કે શિવજીને એમ છે કે એને અભિષેક પ્રિય છે ને વિષ્ણુ ભગવાનને અલંકાર પ્રિય છે. હવે એની બદલે તમે ઊંધું કરી દીધું એટલે શિવજી નારાજ થઈ જાય અને વિષ્ણુ ભગવાન નારાજ થઈ જાય, એવું નથી. ખાલી આ બધી વસ્તુ જે છે એનું તાત્પર્ય એક જ વાક્યમાં એવું છે કે એ કરવાથી, એ હંમેશા એ પ્રકારના કર્મો કરવાથી આપણે ભગવાન સાથે કનેક્ટ થઈ શકીએ. હું તમને એક્ઝામ્પલ આપું કે તમારે તમારી પોતાની આસપાસની તમારી ગમતી વ્યક્તિઓ સાથે કનેક્ટ થવું છે, તમારી પ્રિય વ્યક્તિ સાથે. તો કનેક્ટ થવા માટે શરૂઆતમાં બધા શું શોધે કે એને શું ગમે છે. હજી એમ કે છોકરીની એ પેલા સાથે બોય સાથે હજી સગાઈ જ થઈ હોય તો બંને એકબીજાનું એવું શોધે કે એને શું ગમતું છે. એનો હમણાં બર્થડે આવે છે તો એમ કે એની ફ્રેન્ડને પૂછે કે મને કંઈક લેવું છે, તું મને કહી શકીશ કે એને શેમાં ઇન્ટરેસ્ટ વધારે, શું ગમે છે, હજી મને એકદમ ખબર નથી. તો ગમતી વાનગી ખવડાવી, ગમતી વસ્તુ ખરીદવી, તો એઝ સચ વસ્તુઓનું મહત્વ નથી. તમને ખબર છે મહત્વ શું છે? તો કે કેમે કરીને આપણી પ્રિય વ્યક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ. એમ ભગવાનની ઉપાસના મારે કરવી છે તો ઉપાસ્ય મૂર્તિ સાથે કનેક્ટ થવા માટે એવું શાસ્ત્રોએ મને આપ્યું કે જો આ આટલું વસ્તુ એને બહુ ગમે છે તો હું એની સાથે કનેક્ટ થઈ શકું. કારણ કે ભગવાન તો આવીને એવું કહેતા નથી કે હા મને બહુ જ ગમે પારિજાતની માળા, પછી તે મને જાસૂદ કેમ ચડાવ્યા, એ તો માતાજીને ગમે છે, તે મને જાસૂદ ચડાવ્યા, તું નકામો છો. એવું તો ભગવાન આવીને કહેતા નથી. તો શોધવું ક્યાંથી ભાઈ? ભગવાન ને હું પ્રિય કરું તો ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય. તો એ ઉપાસ્ય મૂર્તિ ને ની આવી હું ઉપાસના કરી શકું એના માટે શાસ્ત્રએ આવા થોડા ઘણા વિધિ વિધાન આપેલા છે પુરાણોમાં. પણ એ વાત ચુસ્ત એના વિભાગીકરણ નથી કે ચલો એમ કે શિવજીને તો ન જ કરાય, વિષ્ણુ ભગવાન, એવું કઈ ચુસ્ત નથી. તમને ખબર છે કે આપણા આશ્રમમાં ખૂબ જ સરસ આપણે ફૂલોના શૃંગાર કરતા હોય છે અને ઘણા એવા મંદિરો હોય છે શિવજીના બી કે એ લોકો બહુ જ સરસ હીરા મોતી ને એવું કેટલું બધું એ લોકો બી ચડાવતા હોય છે. પણ જયારે જે વસ્તુ કીધું હોય કેમ કે ગણપતિ ભગવાનને જપા કુસુમ જે છે એ ચડાવવું જોઈએ, જાસૂદનું ફૂલ, તો એ એટલા માટે જ કે એસોસિએશન થી યાદ આવે કે લાઈક જે ભક્ત હોય ને, તો લાઈક મને યાદ છે કે અમે લોકો નર્સરીમાં જાય તો એ સાદું જે જાસૂદનું ફૂલ હોય, જાસૂદ તો કેટલાય પણ રેડ એકદમ હોય તો તરત જ યાદ આવે કે ગણપતિને ચડાવવા માટે ચલો 2 છોડ લઈ લે. તો એ લાલ કલરના દેશી જાસૂદને જોઈને યાદ કોની આવી? તો કે ગણપતિ ભગવાનની. તો એક્ઝેક્ટલી આ બધા ભગવાનને આ ચડાવવું જોઈએ, આ ભગવાનને ગમે એ એટલા માટે છે કે કેમે કરીને મારા મનમાં ભગવાનની યાદ રહે, હું ભગવાન સાથે હંમેશા કનેક્ટેડ રહું. જે વસ્તુઓ જોઉં તો મને એની યાદ આવે. એટલે ભગવાન શિવજીને વૈભવ પ્રિય નથી ને એને ન ચડાવાય ને એ બધું બધાએ પોતે ઉપજાવી કાઢેલું છે. કારણ કે ઘણીવાર મને એવું લાગ્યું ને, મારું એવું માનવું છે કે લોકોને શિવજીની પૂજામાં વેઠ ઉતારવી હોય ને એટલે એમ કે એમ તો કરણના ફૂલ હાલે, હું ટોલ્યું તમે જઈને પૂછી આવ્યા. એટલે આપણી પાસે હોય તો આપણે બેસ્ટમાં બેસ્ટ હંમેશા કરવું જોઈએ. અને એ લોકો કે એને ખાલી ભસ્મ ચડાવી દો ને કરેણના ફૂલ સાવ ઓલા રસ્તામાં ઉગ્યા હોય ને
જેને કોઈ બિચારી ગાય કે બકરી ન અડે એ ભગવાનને ચડાવી દો. તો દેટ ઇઝ ટોટલી આમ જેને કહેવાય ને કે પોતાની લેઝીનેસ એને ઢાંકવાની વાત છે. બાકી જયારે ભગવાનની પૂજા કરીએ તો કોઈ પણ ભગવાનની પૂજા તમે કરો તો એને પુરાણોમાં એની લખ્યું હોય કે આ છે ધરાવવું જોઈએ તો ધરાવવું જ જોઈએ, પણ બાકી બેસ્ટ રીતે પરફોર્મ કરવું જોઈએ. વિષ્ણુ છે એને બહુ જ બેસ્ટ રીતે કરાવીને ભગવાનને ધતુરો ચડાવી દો એવું હોતું નથી. એબ્સોલ્યુટલી વસ્તુ જે છે એ લોકોએ ઉપજાવેલી છે, એવું છે નહીં શાસ્ત્રમાં. શાસ્ત્રમાં ખાલી આ એને પ્રિય છે એટલું લખ્યું. ઇટ ડઝન્ટ મીન કે બીજું તમારે નહીં ધરાવે. હું એમ કહું સપોઝ કે મને છે ને, સપોઝ હું એમ કહું કે મને પૂરણપોળી બહુ ભાવે, માની લ્યો તો, પણ એટલે પછી હું બીજું કઈ આપવાનું જ નહીં. કેરી નહીં આપવાની, પછી પાઇનેપલ નહીં આપવાનું, ખીર નહીં આપવાનું, એવું હોય. એક વસ્તુ પ્રિય છે ઇટ ડઝન્ટ મીન કે તમારે બીજું નહીં આપવાનું. એટલે એ પ્રિય છે એવું એટલા માટે કીધું કે આપણે કનેક્ટ થઈ શકીએ, દેટ્સ ઓલ. બાકી તમે મને પૂછો તો તમે જે બી ભગવાનની પૂજા કરતા હોય તો એ બેસ્ટ રીતે અને સારામાં સારા પુષ્પ, સારામાં સારા દ્રવ્યો લઈને હંમેશા પરફોર્મ કરવી જોઈએ.